નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ધીમે ધીમે ધારે રોગચાળાનો વધારો થઈ રહ્યો। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે એસએસજી હોસ્પિટલ આવેલી છે, ઓપીડી વિભાગ, ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે। સાથે વડોદરા શહેરમાં વાત કરીએ તો એક સપ્તાહમાં કોલેરા 4 દર્દીઓ નોંધાયા, સાથે ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે। ત્યારે મેલેરિયાના પણ એક સપ્તાહની અંદર 6 કેસ નોંધાયા છે। સિઝનલ ફ્લૂ કેસની જો વાત કરીએ તો 3 કેસ તેમાં નોંધાયા છે। એક જ દિવસમાં ઝાડા, ઉલટી તેમજ તાવના 90 કેસ નોંધાયા છે। ત્યારે આપ જોઈ શકો છો એસએસજી હોસ્પિટલની અંદર જે પ્રકારે આ ધારે ભીડ જોવા મળી છે। તંત્ર અત્યારે કામગીરી કરી રહ્યું છે। આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સતત આરોગ્ય વિભાગની સાથે બેઠક કરી અને તમામ શહેરોમાં આ પ્રકારે તેઓ નિયંત્રણ કેવી રીતે લાવી શકાય તે માટેની બેઠકો પણ કરી રહ્યા છે। એટલે ચોક્કસથી જે પ્રકારે આ વધારો આપ જોઈ શકો છો એસએસજી હોસ્પિટલમાં, જે પ્રકારે ઓપીડી વિભાગની અંદર તમામ ભારે ભીડ જોવા મળી। સાથે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી સાવલીની અંદર એક બાળકનું મોત પણ થયું છે। સાથે ગોત્રી વિસ્તારમાં 4 વર્ષીય બાળકી શંકાસ્પદ ઝપેટમાં પણ આવી છે। એટલે ચાંદીપુરાનો વાયરસ છે ત્યારે ધીમે ધીમે તેનો કહેર વધાવી રહ્યો। તો આરોગ્ય મંત્રી પણ સતત આ વાયરસને લઈને તેઓ ચિંતિત છે। સાથે તમામ મહાનગરપાલિકાને આદેશો પણ આપવામાં આવ્યા છે। તો સાથે વડોદરા મહાનગરપાલિકાની જો વાત કરીએ તો આપ જો તમામ જગ્યાઓ પર ડીડીટી પાવડર સાથે તમામ જે આરોગ્ય વિભાગના જે કામો છે, સાથે આરોગ્ય વિભાગ સહિત આપ જોઈ શકો જે પ્રકારે તમામ જે હોસ્પિટલ છે, ઓપીડી છે, એસએસજી હોસ્પિટલ છે, સાથે ચેપી રોગ હોસ્પિટલ, તમામ જે ગોત્રી હોસ્પિટલો છે ત્યાં અત્યારે ઓપીડીની અંદર આ ભારે ભીડ જોવા મળી રહી છે। તેનું મુખ્ય કારણ છે કે ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે જ આ પ્રકારે આ જે ચોમાસા એટલે કે પાણીજન્ય રોગો હોય, તમામ જે રોગો છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। તેને લઈને જ આ અત્યારે એસએસજી હોસ્પિટલની અંદર ભારે ભીડ જોવા મળી રહી છે। તમામ જે કેસો ડેન્ગ્યુ સહિતના તમામ જે કેસો છે, મેલેરિયાના હોય, સિઝનલ ફ્લૂના કેસો હોય, તાવ, ઝાડા ઉલટીના તમામ કેસોમાં એ ધીમી ધારે આ કેસો તમામ છે એ વધી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકાર સાથે વડોદરા મહાનગરપાલિકા પણ સતર્ક છે।